નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જોઈશું શિક્ષણને લગતા કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રશ્નો કે જે આવનાર ટેટ અને ટાટની પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થઈ રહેશે. મિત્રો, આ પ્રશ્નોની અંદર 20 પ્રશ્નો છે. 20માંથી તમારે કેટલા સાચા છે તે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને વધુમાં મિત્રો, વિડીયો ગમે છે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઈક, શેર અને તમારા જે અન્ય મિત્રો તૈયારી કરે છે એમને શેર કરવા માટે પણ નમ્ર વિનંતી છે. તો શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન. પ્રથમ પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વાર્ષિક કેટલા દિવસ બેગલેસ ડેની જોગવાઈ કરેલ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 24 દિવસ, બી 15 દિવસ, સી 12 દિવસ અને ડી 10 દિવસ. રાઈટ આન્સર ઓપ્શન ડી 10 દિવસ. બીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો તમારી સ્ક્રીન પર, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં વોકેશનલ કોર્સની જોગવાઈ કયા ધોરણથી છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ધોરણ 5, બી ધોરણ 6, સી ધોરણ 7 અને ડી ધોરણ 8. રાઈટ આન્સર ઓપ્શન બી ધોરણ 6. આગળનો પ્રશ્ન છે મિત્રો ત્રીજા નંબરનો, નવોદય વિદ્યાલયોમાં બાળકો કયા માધ્યમમાં શિક્ષણ લઈ શકે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ હિન્દી, બી અંગ્રેજી, સી ગુજરાતી અને ડી હિન્દી અથવા અંગ્રેજી. મિત્રો, રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી હિન્દી અથવા અંગ્રેજી. ચોથા નંબરનો પ્રશ્ન છે મિત્રો તમારી સ્ક્રીન પર, પૂર્વ પ્રાથમિકથી લઈને માધ્યમિક સુધીમાં 100% નામાંકન કરવાનું ધ્યેય કયા વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 2045, બી 2040, સી 2035 અને ડી 2030. રાઈટ આન્સર ઓપ્શન ડી 2030. આગળનો પ્રશ્ન છે મિત્રો પાંચમા નંબરનો તમારી સ્ક્રીન પર, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત ગુજરાતમાં ક્યારે થઈ હતી? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 2001, બી 2002, સી 2003 અને ડી 2005. રાઈટ આન્સર ઓપ્શન સી 2003. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર, દૂરવર્તી શિક્ષણના કાર્યક્રમોનું સમયપત્રક કોણ તૈયાર કરે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ SSA, બી GCERT, સી NCTE અને ડી SAS. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી GCERT. આગળનો પ્રશ્ન છે મિત્રો સાતમા નંબરનો તમારી સ્ક્રીન પર, ડિજિટલ વિષયવસ્તુ અને રાષ્ટ્રીય જ્ઞાનના ભંડાર માટે કયું પોર્ટલ કાર્યરત છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ પ્રજ્ઞા, બી દીક્ષા, સી નિષ્ઠા અને ડી આપેલ તમામ. રાઈટ આન્સર ઓપ્શન બી દીક્ષા. આગળનો પ્રશ્ન છે મિત્રો આઠમા નંબરનો, મધ્યાહન ભોજન યોજનાનું નવું નામ શું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ અક્ષય પાત્ર યોજના, બી PM પોષણ યોજના, સી ઉપહાર યોજના અને ડી આહાર યોજના. રાઈટ આન્સર ઓપ્શન બી PM પોષણ યોજના. આગળનો પ્રશ્ન છે મિત્રો નવમા નંબરનો તમારી સ્ક્રીન પર, નિપુણ ભારત યોજનાનો મુખ્ય ઉદ્દેશ કોને લાગુ પડે છે?
એ માટેના ઓપ્શન આપેલા છે. એ બાલવાટિકા, બી ધોરણ 1 થી 2, સી પૂર્વ પ્રાથમિકથી ધોરણ 3 અને ડી આપેલા તમામ. મિત્રો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી પૂર્વ પ્રાથમિકથી ધોરણ 3. આગળનો પ્રશ્ન છે મિત્રો 10મા નંબરનો તમારી સ્ક્રીન પર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ માટે જવાબદાર સંસ્થા કઈ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ SAS, બી SSA, સી VSK અને ડી GCERT. મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી GCERT. આગળનો પ્રશ્ન છે મિત્રો 11મા નંબરનો. વિશ્વનો સૌથી મોટો શિક્ષક તાલીમ પ્રોગ્રામ કયો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ વંદે, બી પ્રજ્ઞા, સી દીક્ષા અને ડી નિષ્ઠા. રાઈટ આન્સર ઓપ્શન ડી નિષ્ઠા. આગળનો પ્રશ્ન છે મિત્રો 12મા નંબરનો તમારી સ્ક્રીન પર. વિદ્યાર્થીઓને આપવામાં આવતા યુનિક આઈડી નંબર કેટલા અંકનો હોય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 20, બી 18, સી 16 અને ડી 12. રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી 18. આગળનો પ્રશ્ન છે 13મા નંબરનો તમારી સ્ક્રીન પર. ગુજરાત રાજ્યમાં પ્રજ્ઞા કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ હતી? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 2020, બી 2010, સી 2009 અને ડી 2008. રાઈટ આન્સર ઓપ્શન બી 2010. 14મા નંબરનો પ્રશ્ન છે શિક્ષણને લગતા કાર્યક્રમોના પ્રસારણ માટે કઈ ચેનલ કાર્યરત છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ગુજરાતી ભણતર, બી ડીડી ગુજરાત, સી વંદે ગુજરાત અને ડી ઈ ગુજરાતી. રાઈટ આન્સર ઓપ્શન સી વંદે ગુજરાત. 15મા નંબરનો ક્વેશ્ચન છે જ્ઞાન સહાયક યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 2024, બી 2021, સી 2022 અને ડી 2023. રાઈટ આન્સર ઓપ્શન ડી 2023. આગળનો પ્રશ્ન છે મિત્રો 16મા નંબરનો તમારી સ્ક્રીન પર. કયા કાર્યક્રમમાં ઇન્ટરેક્ટિવ પેનલનો ઉપયોગ કરવામાં આવે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ પ્રજ્ઞા કાર્યક્રમ, બી બાલા પ્રોજેક્ટ, સી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અને ડી ડિજિટલ ક્લાસરૂમ. રાઈટ આન્સર ઓપ્શન સી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ. આગળનો પ્રશ્ન છે મિત્રો 17મા નંબરનો તમારી સ્ક્રીન પર. સ્વયં ચેનલ કયા શિક્ષણ માટે શૈક્ષણિક કાર્યક્રમોને પ્રસારિત કરે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ પ્રાથમિક શિક્ષણ, બી માધ્યમિક શિક્ષણ, સી ઉચ્ચ શિક્ષણ અને ડી એક પણ નહીં. મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી ઉચ્ચ શિક્ષણ. આગળનો પ્રશ્ન છે મિત્રો 18મા નંબરનો તમારી સ્ક્રીન પર. શિક્ષણ પ્રશિક્ષણનો ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમ કેટલા વર્ષનો હોય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 5 વર્ષ, બી 2 વર્ષ, સી 3 વર્ષ અને ડી 4 વર્ષ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 4 વર્ષ, કે જે શિક્ષણ પ્રશિક્ષણનો ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમ 4 વર્ષનો હોય છે. માટે રાઈટ આન્સર ઓપ્શન ડી 4 વર્ષ. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. આગળનો પ્રશ્ન છે મિત્રો 19મા નંબરનો તમારી સ્ક્રીન પર. મોન્ટેસરી પદ્ધતિ ભારતમાં સૌપ્રથમ લાવનારા કોણ હતા? એ માટેના ઓપ્શન આપેલા છે. એ
સ્વામી વિવેકાનંદ, બી તારાબેન મોડક, સી રવિન્દ્રનાથ ટાગોર અને ડી ગીજુભાઈ બધેકા. રાઈટ આન્સર ઓપ્શન બી તારાબેન મોડક. આગળનો પ્રશ્ન છે મિત્રો 20મા નંબરનો અને આજનો અંતિમ પ્રશ્ન છે. ભાર વિનાનું ભણતર ભારતમાં કોણે શરૂ કર્યું હતું? એ માટેના ઓપ્શન આપેલા છે. એ તારાબેન મોડક, બી રવિન્દ્ર દવે, સી ગીજુભાઈ અને ડી યશપાલ. રાઈટ આન્સર ઓપ્શન ડી યશપાલ. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. અસ્તુ.